જો તું કૃપણ હોય તો કંઈ કહેવું જ નથી, એને બોધ લાગે જ ન લાગે. જો તું કૃપણ હોય તો કાંઈ કહેવું નથી, કારણ કે કૃપણ ધર્મ પામવાને અયોગ્ય છે. એને તો પૈસા આપે તો રાજી થાય, એ બીજું કોઈ રીતે રાજી ન થાય. એને તો માત્ર પૈસા જોઈએ, એને ધર્મ ન જોઈએ. એટલે એને ગમે એટલો ધર્મનો ઉપદેશ જ્ઞાની આપે તો એને અસર થાય નહીં. પૂરતું એને લાગે કે ત્યાં ધર્મમાં જવાથી કંઈ બે પૈસા કદાચ લખાવવા પડે એટલે પેલો આવે જ નહીં તે તરફ. અને કૃપણતા એની જોઈને નાની પુરુષો પણ એની ઘેર વહોરવા પણ ન જાય, કેમ કે એને મનથી આપતો નથી, એટલે જ્ઞાનીઓને એવું ભોજન જોઈતું નથી. કૃપણતાથી સાંભળીને ના આવે અણગાર, અણગાર એના ઘરે ના આવે. અને એ નવી શાસ્ત્ર પણ નવી સાંભળે, કેમ કે એને આમાં કંઈ રુચિ નથી, એને તો પૈસા જ માત્ર ગમે. એટલે ધવલ શેઠ કુમારપાલ રાજાએ નહીં શ્રીપાલ રાજાએ એમ કહ્યું કે ચાલો આપણે ભગવાનના મંદિરના દર્શન કરવા જઈએ. તો કે તમે જાઓ, તમે નવરા નિશ્ચિંત છો, અમારે તો ભોજન કરવાને પણ સમય નથી. હા, એટલે અમારે તો ત્રણેય ટાઈમનું ભોજન પણ એક જ ટાઈમ કરીએ. શિરામણ વાળું ને જમણ કરીએ એક જ વાર. એના માટે પણ અમને એટલો સમય નથી. તમે નવરા છો એટલે તમે જાઓ. એટલે આવા જીવોને ભગવાનના દર્શન કરવાની પણ ઈચ્છા થતી નથી. એટલે આ કે છે, જો કૃપણ હોય તો, કૃપણ એટલે ધનમાં અત્યંત આસક્ત, તેની વૃત્તિ ધનથી ખસે નહીં. તેને ગમે તેવો ઉપદેશ થતો હોય તો પણ તેની વૃત્તિ ઉપદેશ ઉપર ચોટે નહીં. ઉલટો તે દોષ જુએ કે આ મારું ધન લેવા માટે આ બધું કહે છે. આ જ્ઞાની પુરુષો જે કંઈ ઉપદેશ આપે એમાં મારું ધન એમને લઈ લેવું છે, આટલે આવું કે બધું છોડો, બધું ત્યાગો, એના માટે કે છે. આ એની દ્રષ્ટિ ત્યાં જાય કે મારું બધું લેવું છે એટલે આવો ઉપદેશ આપે. જ્ઞાની પુરુષો તો બધો પરિગ્રહ છોડવાની વાત કરતા હોય ત્યારે એને ઉલટું સૂજે, ઉલટું એ એનો અર્થ લે, ઉલટો. જ્યાં સંભવ નહીં હોય ત્યાં પણ એને શંકા આવ્યા કરે કે જ્ઞાની પુરુષો ઉપદેશ આપીને એનું લેવા તો માગતા નથી, પણ એને શંકા આવ્યા કરે કે એમને જોઈએ છે, એટલે પછી આ પરિગ્રહ તમે છોડી દો, આવો ઉપદેશ કરે છે. જ્યાં સંભવ નહીં હોય, જ્ઞાની પુરુષોમાં એવું સંભવ ન હોય, ત્યાં પણ એને શંકા આવે. નિષ્પુણ્યકની વાત છે, ઉપમિતિ ભાવ પ્રપંચમાં કથા છે. નિષ્પુણ્યક જીવ, પુણ્યહીન જીવ છે, ગરીબ છે, એને કંઈ ખાવાનું મળતું નથી. એક ઠીપકામાં ભોજન છે કોઈએ આપેલું, એ પણ સડી ગયેલું ગમે તેવું છે. એટલે એને કોઈ શેઠે કહ્યું કે ભાઈ તું આ નાખી દે, બધું આ બધો ગંદવાડો નાખી દે, તને સારું ભોજન આપું, મિષ્ટાન. તો કે ના, આ બધું નાખી દઉં અને તમે ના આપો તો નહીં નાખું. તમારે નાખવો તો આમાં નાખો, એના ભેગું જ નાખો. હેઠવાડામાં ભેગું નાખે તો એનો પણ સ્વાદ રહે નહીં, એટલે એને છોડવા કે તો છોડતો નથી. તેમ જ્ઞાની પુરુષો આપણને કહે છે કે ભાઈ તું આ 5 ઇન્દ્રિયના વિષયો જે અનાદિકાલના તને મૂંઝવે એને છોડી દે, તો તને જો આત્માનો કેવો અદ્ભુત સ્વાદ આવશે, આનંદ આવશે. તો કે ના, તમે જે કહો છો એનો તો આનંદ આવશે કે નહીં આવે કોણ જાણે, તમે તો આ મારું પણ બધું છોડાવી દો છો. નહીં છોડું, 5 ઇન્દ્રિયના વિષયોને નહીં છોડું. જ્યારે જ્ઞાની કે એના વગર તને આત્માનો આનંદ ના આવે, બે મિશ્રણ થઈ જાય છે, પણ આ છોડવા તૈયાર થતો નથી, એટલે આત્માનો આનંદ એને અંતરથી આવતો પણ નથી. ફરી આગળ સમજાવે છે, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. અહીંયા બ્રહ્મચારી કે આ જે કૃપણતા છે તે અત્યંત લોભના પરિણામ છે. એને લોભ પ્રત્યે તો નહીં લોભ, એટલે સંતોષ ભાવ પૂર્ણ આવે તો જ આ લોભ કશાય શમે છે. લોહો સર્વ વિનાશનો, આ લોભ છે તે સર્વનાશ કરનાર છે, પાપનો બાપ છે. લોભથી સર્વનો નાશ થાય છે.
કોઈની સાથે મૈત્રી હોય કે ગમે તે હોય, પણ સ્વાર્થ કે લોભ જ્યાં વચ્ચે આવી પડે ત્યાં બીજું બધું ભૂલી જવાય છે. સ્વાર્થ આવી ગયો કે લોભ વચ્ચે આવી ગયો કે બીજું બધું ભૂલી જવાય. 11મે ગુણસ્થાન કે થી પણ આ લોભને લઈને જ જીવ પડે છે. લોભને સર્વ વિજયી કહેવાય છે. એને બધા ઉપર જીત મેળવી દીધી. એટલે છેલ્લામાં છેલ્લો કશાય લોભ જ જાય. ઠેઠ 10મા ગુણસ્થાન જ્ઞાનતે પછી 11માને સ્પર્શ્યા વગર સીધો 12મામાં જાય છે. એટલે પાપનો બાપ લોભ છે. એણે સર્વ પર વિજય મેળવ્યો છે. તીવ્ર લોભ હોય તેને ઉપદેશ લાગતો નથી, માટે આગળ અહીં કંઈ લખ્યું નથી કૃપાલદેવે કે એને શું કહેવું, એને કંઈ બોધની અસર જ ન થાય. એટલે જો તું કૃપણ હોય તો, એટલે કંઈ લખ્યું જ નથી. લીટી એટલે કે તને કંઈ કહેવું જ નથી. કૃપણને ઉપદેશ લાગતો નથી એટલે પોતાનો વખત નકામો કોણ બગાડે? જ્ઞાની પુરુષો જાણે છે કે એને કંઈ અસર થવાની નથી, તો પોતાનો વખત કોણ બગાડે? આ દોષ એટલે આ લોભ એવો છે કે આત્મહિત ન થવા દે, માટે તેને મંદ કરવા વધારે પુરુષાર્થની જરૂર છે. કોઈના કહેવાથી દોષ નીકળવાને બદલે ઉલટો વધે, આ એવો છે લોભ. કહેનારનો દોષ જુએ કે એને કંઈ સ્વાર્થ હશે એમ જુએ છે. આ કે એવી વાત કેમ કરે, લોભ છોડવાની, તમે બધું મૂકી દો, ઓછું કરી દો, એટલે એમાં એને કંઈ સ્વાર્થ છે, એની દ્રષ્ટિ જ તેમ રહે. કહેનારનો દોષ જુએ છે કે એને કંઈ સ્વાર્થ હશે, તેથી પોતાનો દોષ વધે અને ઉલટો લોભ ગાઢ થાય છે. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ. દાનથી જીવ ધર્મ પામે છે. મુખ્ય કશાય તે લોભ છે, તે જ્ઞાનીને મુકાવો છે, પણ તીવ્ર લોભવાળાને તે મૂકવો નથી. એને તો કંઈ બીજું મેળવવું છે. એટલે એનો અને જ્ઞાનીનો મેળ ખાય એમ નથી. જ્ઞાનીને તો પરિગ્રહ ત્યાગ કરાવો અને એને તો પરિગ્રહ જોઈએ છે, એને તો ભેગું કરવું છે, એટલે એને જ્ઞાનીને મેળ બેસે એમ નથી. જ્ઞાની ત્યાગમાં સુખ કહે છે, જ્યારે એ તો ગ્રહણમાં સુખ માને છે. એટલે એનો અને જ્ઞાનીનો મેળ ખાય એમ નથી. બેનો પક્ષ જુદો હોવાથી જ્ઞાની ખેંચા ખેંચ કરવા માગતા નથી. પોતાના હિતની વાત એને ન સાંભળવી હોય તો જ્ઞાની પરાણે કહેવા માગતા નથી. કૃપણને ધન એ જ એનો પ્રાણ છે. કૃપણને તો ધન એ જ એનો પ્રાણ છે. સંસારના મૂળ કારણ પર વસ્તુને પોતાની માનવી તે છે. મોટામાં મોટો દોષ શું? પોતાને પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. હા, શરીરને પોતાનું માનવું, પર વસ્તુ કોઈને પદાર્થને પોતાની માનવી જે પોતાની નથી તે, અને પોતાનું જે છે વાસ્તવિક સહજાત્મ સ્વરૂપ એને ભૂલી જવું. એના જેવો કોઈ મોટો દોષ નથી. એટલે કે છે કે સંસારનું મૂળ કારણ જ આ છે કે પર વસ્તુને પોતાની માનવી તે, અને તે છોડ્યા વગર કોઈ કાળે છૂટકો થવાનો નથી. કંજૂસ ઉપર એક કથા છે, દ્રષ્ટાંત છે. એક મોટો શેઠ હતો, અબજોપતિ, કરોડો રૂપિયા જેની પાસે, પણ એટલો બધો કંજૂસ કે ક્યાંય એક પૈસો બી ખર્ચે નહીં. હવે એક વાર શું થયું, ગામમાં એક મોટો રોગ ફાટી નીકળ્યો. તેથી બીજા ગરીબ લોકોને ઘણી ઉપાધિ થઈ પડી. એ રોગી થયા, ન કામ ઉપર જઈ શકે, ખાવાનું ઘરમાં છે નહીં, પૈસા કે એમની પાસે બીજા વધારે હોય નહીં, એટલે એમને એટલું મોટું દુઃખ આવી પડ્યું. તે એક સંતથી એ જોવાયું નહીં કે આટલા શહેરમાં કરોડોપતિઓ છે અને એ શહેરમાં આટલા બધા જીવો દુઃખી. એટલે એણે શું કર્યું કે આ બધાની પાસે, આ શેઠ લોકો પાસે પૈસા માગીને એમનું હિત કરીએ, ગરીબ લોકોનું.
એટલે એને મનમાં એક વિચાર એવો સૂજ્યો, તો જે કંજૂસમાં કંજૂસ શેઠ છે એની પાસે જે સંત ગયા, જઈને એને શું કહ્યું કે તમારો પૈસો મારે નથી જોઈતો, પણ તમારું એક 10,000નું ચેક જોઈએ છે. કેટલા દિવસ પૂરતો? આજના દિવસ પૂરતો જ. સાંજે તમને ચેક પાછો આપીશ. તમારો એક 10,000નો ચેક મને આપો અને સાંજે તમારો એ પાછો, નહીં તો કાલે તમે બેંકમાંથી કાઢી લો તો, એટલે પાછી શંકા પડશે. એટલે કે આજે આપો અને સાંજે તમારો પાછો આપી દઈશ. હવે એ સંતે શું કર્યું? તો કે ભલે લઈ જાઓ. એ સમજાવ્યા કે ભાઈ તમે કંઈ વટાવી તો શકું નહીં, કાલે તો હજુ બેંક ખુલશે, એટલે તમે મને હમણાં આપી દો. એ આપ્યો. એણે શું કર્યું? બીજા મોટા શેઠ લોકો પાસે જઈને કહ્યું કે આ પ્રમાણે આ સ્થિતિ આવી થઈ ગઈ છે, ગરીબ લોકોને ખાવાનું નથી, દવાનું કંઈ નથી, ભયંકર સ્થિતિ છે, એટલે કંઈ એ લોકો પર દયા કરો, તમારી પાસે છે. અને આ જે મોટા શેઠ છે ને આપણા ગામમાં, જે અબજોપતિ, એમણે પણ જુઓ આ 10,000નો ચેક આપ્યો છે. ત્યારે એ લોકોને થયું, ઓહો, આવો મોટો કંજૂસ કોઈ દિવસ એક ચમડી જાય પણ દમડી ન જાય, એને 10,000 આપી દીધા, તો પછી આપણે વધારે આપવા જોઈએ. કંજૂસમાં કંજૂસ લોકો માટે દયા કરીને 10,000 આપી જાય તો આપણે કેટલા આપવા જોઈએ? એ બધાને બતાવીને બધાની પાસે પૈસા એમણે લખાવ્યા, અને એ રીતે આવીને પૈસા બરોબર થઈ રહ્યા, બધાનું કામ થયું. એટલે સાંજે પાછો જઈ સંતે કે ભાઈ લ્યો તમારો આ ચેક પાછો. તો શેઠ શું કહે? કંજૂસ શેઠ કે ના કંઈ તમે રાખો, હવે રાખો. ત્યારે સંત કહે કે નહીં, મેં તમને શું કીધેલું કે ભાઈ આ સાંજે હું તમને પાછો આપીશ, એટલે આ તમારો પાછો લ્યો, એમાં કોઈ ખોટું નથી. તમે આ પ્રમાણે આપેલો અને મેં તમને આ પ્રમાણે વચન લાવ્યો, એટલે તમે લ્યો તમારો પાછો. ત્યારે પેલા કંજૂસ શેઠ શું કહે કે ભાઈ આ ચેક મેં આપ્યો ને એથી તો શું થયું છે કે મારે કેટલાય જણ તો અહીંયા આવી ગયા અને મને એટલા અભિવંદન આપ્યા કે અરે શેઠ તમે તો બહુ મોટું કામ કર્યું, તમે આટલું દયા દાન કરી દીધું, તમને ધન્ય છે. એમ કેટલાય તો મારે ઘરે આવી ગયા અને કેટલાય મોટા શેઠિયાઓનો ફોન આવી ગયા ને એટલા બધા મને અભિવંદન આપ્યા કે શેઠ તમે તો આજે ઘણું જ સરસ કામ કર્યું. મને તો કે એટલો બધા ઉપરથી મને બિરદાવ્યો છે બધાએ, એટલે મને આજે ખબર પડી કે દાન આપવામાં કેટલું સુખ છે. કોઈ દિવસ મેં તો દમડી આપી નહીં, મોટા મોટા શેઠિયાઓનો ફોન બીજા આવીને મને વાહ કરે, ધન્ય. એટલે આજે મને કંઈ ખ્યાલ આવે છે કે ગ્રહણ કરતાં પણ ત્યાગમાં સુખ છે, દેવામાં વિશેષ આનંદ છે, એનો મને આજે અનુભવ થયો. એટલે આ તમે રાખો, એનું મને ફળ મળી ગયું છે આજે ખૂબ. તો કે જેવી તમારી ઈચ્છા. તો કે હવે એમ કરો, એક બીજો ફરી 10,000નો ચેક લખીને આપું છું. એવા ભાવ થઈ ગયા. એને કંઈ ફરક પડતો નથી, અને અબજો રૂપિયા છે, માત્ર વૃત્તિ એવી હતી. એ પુણ્ય એટલું વધ્યું કે વરી પુણ્ય કરવાનો ભાવ થયો. એટલે કંજૂસાઈ કંજૂસાઈ માટે કેવું કહ્યું કે એ તો કેવો મોટો દાનવીર કે બીજા તો વરી આમાંથી થોડું ખર્ચીને બાકીનું આપી જાય, પણ આ કંજૂસ તો સર્વસ્વ બધું જ મૂકીને જાય, એટલે મોટો દાનવીર છે એમ વ્યંગમાં કહ્યું. કેમ કે પોતે પણ એમાંથી વાપરે નહીં, એ બીજાને માટે જ બધું આપે. એમ કંજૂસ હોય તો એને માટે કૃપાલ કે કંઈ કહેવું નથી, કેમ કે એનો લોભ છૂટવો જ ભારે છે. એમ કશાય ઘટે નહીં ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં, ને કશાય ઘટે જ કલ્યાણ. અને આ લોભ કશાય તો બધા કશાયનો બાપ છે, ઉપરી છે. એટલે આ પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે આપે. કંઈ ન હોય તો આપવાનો ભાવ તો હૃદયમાં હોય છે. એવી રીતે કંજૂસાઈ
આપણા સ્વભાવમાં ન જોઈએ.